બોલો મારો દાદો ક્યાં હવારમાં વ્યાઈ ગયા ને એ કાંઈ ખબર ન પડી. શિરાવાનું રાંધી નાખ્યું અને જો આ ના હોય ને શિરાવામાં થોડુંક મોડું રાંધાય ને તા બબડ બબડ કરે. હમણાં એનું બાપ ઠરી જશે ને તોય નહીં આવે. બસ એને જ્યારે આવવું હોય ત્યારે આવે. લાય ફર્યું તો બોલી નાખું. દાદા દાદા આમાં શું લાયા મારા હાથમાં? કાઈ નથી. ના ના તમે ભાગ જ લાયા હોય. બોલો તો મને સિરાવા દે. હાલો હાલો દાદા જો ને મને આમાં શું છે એ કયો ને. પણ દીકરા તું મને સિરાવા દે ને પેલા. એમાં કાઈ નથી. નહીં દાદા પેલા તમે દો પછી શિરાવા દઈશ. મૂકી દે. ના ના દાદા આમાં બિસ્કિટ લાયા હોય ને મારા હાથે બિસ્કિટ. દાદા આ કેરીન ગોટલા શું કરવા એ? કાલ હવારે દંડ ફેર્યો છે, ભૂલી ગયો તો? આહા દાદા દંડ ને ના કેરીન ગોટલા ને શું લેવા દેવા? એ બટા એ તને નો ખબર પડે. આમ જો આ કેરીના ગોટલા ઠેઠ હું હતા પર લેવાઈ ગયો. ક્યાં હતા પર? હા એ તારો બાપ આ રહ્યા ને કેરીના ગોટલા. કાલ આપણે દંડ ફેર્યો ત્યારે મેં શું કીધું તું ઓલાને ખબર હે ને તને? તે દાદા પણ આ કેરીન ગોટલા આપણી પાસે છે તો પાછો આપણે દંડ નો ભરવાનો થાય. એ નો ભરવાનો થાય બુદ્ધિ વિના ના. હેઠો બે. એ આમ જો આપણે મુચ્છીને ની બધાને કીધું તું તમારા ઘીરે કેરીનો ગોટલો દેખાશે ને તો 10,000 રૂપિયા દંડ વસૂલશું અમે. હા ઈ તો તમે કીધું તું પણ એના ઘરે તોડા હે આપણા ઘરે હે. આ તો એ બુદ્ધિ વિના નો છો. અહીંયા વાહ દાદા વાહ. ઈ મૂક હવે. મને સિરાવા દે. હાલો હાલો બે હાલો શિરાવા દો હાલો. આ બધું કરવું પડે દીકરા. હાલો હાલો. બાપા તમે કેજુ જ ન લાયા. કાલે તને ભૂરા દાદા ઘેરે નથી ખવડાવી. એ તો બાપા મફત ની કેરી હતી, 2 દે દીવાની. અરે બાપ મફત ને ખા કે પૈસા દઈને ખા, મૂળ તો એનો હવા એક જ આવે ને. બાપા આપણે કેરીઓ લઈએ આપણી હાટું તો આપણે શીનો દંડ ભરવાનો? તમે વાતું કરો છો. એ બુદ્ધિ વગરના ગામમાં જેથી ઉતાણી હતી ને તેથી આખો ગામ ભેગું થઈને બંધો કર્યો છે અને જેથી પરબ હોય ને તેથી વસ્તુ લાવવાની નકર નહીં લાવવાની. એ બાપા અહીં આપણા ઘરે કોને ખબર પડે? સાના માના લઈ આવો ને ભીમે જે આવે ને તો એકખેલ ખાઈ લેવી કેરી આપણે. એ તારા બાપ માણા નથી કેતા દિવાલ ને કાન હોય, જો કોઈક મુખીને કહી દે ને તો આપણે 10,000 દંડ ભરવો પડે. પણ હેને ભીમે ક્યારે સાવો દે તો આપણે મણ કેરીઓ લાવીને ખાઈશું. સારું બાપા. એ વાણીદીનો આટો મારવો જોતો કે નતો ગયો? અત્યારે ઓલા ખૂટિયાનો કેટલો કંટારો છે. અજય બાપા રાંધીના બોવા મીનો છો. સારું હાલ હું જી આવું, તું ઘરનું કામ કરજે. હા આ ગામમાં મૂકી કેવો છે એ નથી ખબર પડતી. એને તો હરખે પરબ ન કરવું પણ અમને ન કરવા દે. કમાડ ભાઈ કોઈ દેખે નહીં એમ કેરી ખાઈ લેવી છે. અહીંયા કોને ખબર પડવાની છે? મૂકીને તેથી મેં કીધું તું કે મૂકી લેતો આવું 2 કિલો તમારે હાટું. કે મારો દીકરો કે ના ના હું એવો એને કરવા નથી રહ્યો મૂકીમાં. એ કાંઈ નહીં તો ગામના ખાઈએ ખાય ન ખાઈએ ને તો કાંઈ નહીં, પણ આપણે સાઈની મેની ધડવી લેવાય. દેખે તેથી દંડ લે ને. તારામાં કોઈ બેહવા વાળો ન મરે ને આવે તો સારું કે. આ ભૂરા ડોવાએ દંડ ભર્યો હોય ને તો ગામના કહેતા હતા કે પારેવાની સાઈન ખૂટી રહી છે તો આ પૈસા દેતો આવું અને સાઈન મંગવી લઉં. વાન વારન કહેતો આવું કે જાતા આવતા લેતા આવજો તો પારેવા તો સાઈન ખાતા થાય. મજા સાયલું ક્યાં નાખવા જાય? તો મારા ઉકળે નાખવા જાય ને અને કોક દેખી જાય
તો આવે તો મારા ઉપર જ ને કે ડોહરીનું ઉકળામ ચાલ્યું પડી હતું. હજુ આનું શું કર્યું જ મેર પડે. મજબ થયું કેરી હાથે મારે જ 10,000 રૂપિયા દંડ ભરવો જોઈશે. જો આમ કરું ને તો તેજી મોટી મોટી બહુ કરતો હતો કા કામ થઈ જાય. કેરીયું બંદા ખાય અને દંડ ઈ ભરે. દાદા આ ગોટલા રહ્યા એ કોના ઘરે મૂકવા જશું? એ કોઈના ઘીરે નહીં, મારા ભાઈને ઘીરે જ. આમ જો ઈ જ બહુ બોલતો તો તને ખબર હે ને? હા એ તો મને ખબર છે. ઓલા મુખીને તો આપણે પહોંચી જાત, પણ મારો બેટો આ ઘરનો રહ્યો ને ઘરનો, એટલે જ બે બેન વધારે બોલે. પેલા એના ઘીરે જ મૂકી અને દંડ લેવી ને એટલે એને ખબર પડે. એ આ તારા બાપ અંદર ક્યાંક ગીસામાં નાખ ને. એ વાત થાય છે કોઈ પારી જશે પાછો દંડ ભરવો પડશે. હા સારું કર્યું વહેલો વી આવ્યો તે વાહન વાળો ભેગો થઈ ગયો, જાહેર મેળવી લીધી. પોપા કાકા આવે છે. આવો આવો પોપા કાકા. મુખી કઈ બાજુ ગયા તા? એ કાંઈ નહીં મુખી, આ તમને ખબર છે વાડી પાદરમાં છે અને ઓલો થોડોક રજકો વાયો છે ને એ મોલલા નથી થવા દેતા. ઉડાડવા ગયા તા એમને? એ ઉડાડવા જવું પડે ને, પોર પછી વાવવા ટાણિયા બી ન હોય તો ક્યાં ગોતવું. તે બેહો બેહો ઘડીક. દાદા હા તમારા ભાઈ ઘરે છે તો હું કરશું? એ ઘીરે ન હોય અને ઘીરે હોય તો એ બાર બાર જવા તો જાય છે ને. એ વાત થાય છે તમારી. ત્યારે મોકો જોઈને મૂકી દઈશું. હા અને ભાઈ એમ કહું કે મારા ભાઈએ કેરીયું ખાધી છે એ તો પાછો દંડ ભરશે. મારા દીકરા મારા ભાઈ ભૂર્યો અને હરીરામ મારા ઘરથી ને ક્યાં જાય છે? લાઈટ જોવા દેતો. હરીરામ બસ ત્યાં આંગળીઓ માર્યો છે, ઘરે કોઈ નથી. તું છે ને જા ગાયો કામ એક તો હું ધ્યાન રાખું છું. મારા દીકરા મારા ઘરમાં શું લેવા ગયો ઓલ્યો? તો કાંઈ વાંધો નહીં, જે લેવા ગયો હોય અમને રેટો નીકળશે. લે હાલ ને ગાયો કા. સમજો હવે હાલ કયો કા મુઠ્ઠીને બોલાઈ આવી. હાલો હાલો આપણા 10,000 લેવરાયા હતા કા. આમ તો દીકરા મુખી આવશે અને દંડ વસૂલ છે ને તો દીકરા મારાને ખબર પડશે કે બીજાના પાસે કેમ દંડ લેવરાવાય. સાચી વાત દાદા. મારો દીકરો અહીંયા કણે કેમ કરતો હતો આપણી પાસે 10,000 લેવા હાટું? હા પરબારું હતું એટલે હવે ગેસના ગીસામાં જ કાઢશે તો એની ખબર પડે. મારા દીકરા આ શું મેક્યું છે મારા ઘીરે? તે મારી પાસે દંડ વસૂલવાની વાતું કરે છે. એટલે ગાયો કાજાવાદી ઘીરે. ખબર પડતી આમ તો મને સમજે તો 10,000 રૂપિયા દંડ ભરાવશે. મારા દીકરા છે ને કેરીના ગોટલા, આ કેરીના ગોટલા કહેતો તોય કે ગોટલો દેખાણો તો 10,000 લઈશ. આની વ્યવસ્થા મારે કાંઈક કરી દીધું છે. કાઢી દેશે ને તો એક કરતા બે થાય છે.
તે ભોપા કાકા શાય છોકરાનું ગોઠવું કે ન ગોઠવું? ચાય ગોઠવ્યું નથી, 2-3 જગ્યાએ વાત તો હાલે છે, પણ હે ને છોકરો છે ગમડતો જ નથી. એમાં એવું છે ને, જેવું હોય એવું હા પાડી દેવાય. અત્યારે ગામમાં તમે ધ્યાન કરો, 40 વર્ષના વાંઢા પડે છે, પછી કોઈ નહીં દે. એ વાત સાચી મૂકી. એ મુચ્છી ઈ ભલે વાંઢા ફરે દેખ નો દે ઈ કાંઈ અમારે નથી જોવું. એ તમે ઓલા 10,000 રૂપિયા પાછા દ્યો હાલો. એલા સેના ઓલો અમારો દંડ લીધો ને ઈના. હાલ તીવ્યું થાવ, દંડ લીધા એના પૈસા પાછા ન મળે. એ તો મેં પારેવાન સૈનમાં અત્યારમાં દઈ હોતક દીધા. ઈ તમે પારેવાન શેણમાં દઈ દીધા. તેથી મેં શું કીધું તું કે જીના ઘીરે ગોટલા જડશે ને ગોટલા તો અમે 10,000 રૂપિયા લીશું. તો કોના ઘીરે તમે ગોટલા ભરી ગયા? ઓલા ડોહલીન ઘીરે કેરીયું ખાઈને મારો દીકરો ઘીરે ને ઘીરે ગોટલા હાંકરી દે છે. એ કોદી બને જ નહીં એવું. આ ડોલી એવું કરે જ નહીં. તો શું અમે બે ખોટા? હાલો હાલો અમારી હારે અમે દેખાડી હાલો. હાલો ભોપા કાકા. પણ જો 10,000 રૂપિયા લેવા પડશે તમારે પછી. અરે ગોટલા નીકળે એટલે કોઈનો દંડ મેકવાનો થતો જ નથી. હા એમ. એમાં હું આવી ગયો. મારા દીકરા મારા ઘીરે આ ગોટલા મીકી અને શું કરવા માંગે છે ને એ કાંઈ નથી ખબર પડતી. હું ક્યાં એને નડ્યો છું? હાલો દેખાડો. હું મારી નજરે જોઈશ ને તો જ માનીશ. પેલા પૂછો ઈને પછી દેખાડી પૂછો. હેલા ડોલી, તો કેરીયું ખાસ ને ગોટલા ઘીરે ને ઘીરે દાટી દેસ. અરે મુખી, તમને મારા ઉપર ભલામણો વિશ્વાસ નથી? તમે ના પાડો અને એમે કોઈ ગામના હેલી ખરા? આ એવડા મોટા દાદા ના હરિરામ ખોટું બોલે છે. શું? ઈ કે ડોલીન ઘીરે ગોટલા છે. અરે પણ નો હોય તમ તારે જોઈ લ્યો. મારું ઘર આવડું મોટું ડબ્બો ફફાડી લ્યો, ગમે એ વસ્તુ જોઈ લ્યો. ક્યાંય ગોટલો જડે તમ તારે હું દંડ ભરવા તૈયાર છું. મારો દીકરો મારો કેટલું ખોટું બોલે, કેટલું ખોટું બોલે, બોલો. પણ મુખી તમે જોઈ જોવો આમાં ક્યાંય હોય કે ન હોય ચાલુ ઉતરું. એ ભઈલા ખાઈ ખાઈને ખોટું ન બોલાય. એ ભઈલા તું ભલે રહ્યો ને એ મુખીને ગમે એટલો સડાય, મુખી મારા તરફથી કોઈ દી માને નહીં. મને ખબર છે ઓછો તારો દંડ લીધો એટલે તું આ બધું કરે. અને કેર્યું તો રહ્યો ને તું સાનો માનો ખાસ ઈ મને ખબર જ છે. અરે સાના માના અમે નહીં તે ખાધી છે. ના 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 ભઈલા, આમ જો મને ઇન કોઈના પાડોના છોકરા વાતો બધા કરતા હતા કે ઓલા દાદાની કેરીઓ લાયા હતા ને એટલે અમને એક એક શીર દીધી હતી. ઈ ખોટી શું? ક્યારે છોકરા નથી દીધી. મને તો તમે બે ખોટા હોય ને એવું જ દેખાય છે. ડોલી હાચો માણસ છે. તમ તારે તપાસી દો મારું ઘર. હાલ હાલ તપાસ. હાલો દાદા હાલો. કરો ચેક કરો હાલો. કાંઈ નો નીકળે ને તો તમારો બેયનો વારો ચડશે. અને મુખી તમ તારે આમ જો એવું નથી, એનું ઘરે આ ચેક તો આપણે કરવું જ છે. ચેક કરી લઉં હા. પછી અહીંયા જ આવી. એટલે ખબર પડે ઓલા છોકરા મને વાતું કરતા હતા એ હાસી ખોટી એમ. જોઈ લે આમાં જોઈ લે, તમે જોઈ લે, ગમે ત્યાં જોઈ લ્યો. પહેલા આમ તો મુખી કે ને મુખી કદાચ અમને જીવ આપી દો, હલે મેં મુખી હાટું જીવ આપી દેવી. એ જીવ નથી આપી દેવો બાપા, તું ખાલી ગોટલા દેખાડ દેતા ઘણા છે. પણ જોઈ લો કહું છું, અહીંયા જોઈ લો, મેં ખાધી જ નથી ત્યાંથી ગોટલા દેખાડું. આ તો બટેકા છે. શાક કરતો તો મુખી શાક કરતો તો સમજ્યા તમે? દેખાડો હાલો બે ગયો કા. ખોટો ટાઈમ ન બગાડો. આમ જો તું રહ્યો ને તું ગમે એટલો ઊંચા નીચો થા ને તમ તારે તોય તું મારી પાસે દંડ નહીં લેવડાવી. અને ઓલા મુખી ઓલા છોકરા વાતો કરતા હતા ને આપણે આના ગીર હોજ જોવા જવું છે. ક્યાંક તો સાલોતરા બાલોતરા પીડ્યા હશે મને ખબર છે. એ મારા ઘીરે કાંઈ નથી, તારા ઘીરે જતું. ના હવે તમારા ઘીરે ચેક કરવું છે. હાલો એના ગીર જાવ. હાલો હવે મારા ઘીરે નહીં, તમ તારે વાંધો નહીં. અમે હવે હે ને રૂપ સાક્ષી લઈને આવશું મૂકી. સાક્ષી નહીં ચેક તો કરવાનું જ થાય છે. મારો દીકરો મારો ખાતો પોતે દિશે મૂકી અને નામ અમારું દે તમે જોવો. આ જોવો. ના મૂકી અમે નથી કાઢી, તમ તાર વાંધો નહીં, સબૂત લઈને અમે આવશું. સબૂત નહીં, પેલા ચેક તો કરવું નથી છે. લેવા. હવે અમારે તમારે હે ને પેલા તમારા ઘીરે ચેક કરવું છે. પપ્પા કાકા હાલો બધાય. હા તે હાલો, અમે ક્યાં કાઢી છે. હા એ તો નહીં ખબર પડે ઓલા છોકરા વાતું કરતા હતી. મેં તો સિરાઈ લીધું પણ મારા બાપા વાડીએ ગયા અહીંયા ન્યા રહ્યા. જો આવીને સિરાઈ લે ને તો આ બધા ઠામડા મુકાઈ દે મારે. આમ જો મૂકી બધે તમ તારે ચેક કરી લ્યો. ઈ તો ઓળખર છે ને ઓલા બગીચા વાળાએ અમને ભૂલ ખવાડી દીધી, નકર હું કેરીયું નથી લઉં એવો. ગામ હારે મારે હાલવું પડે ને. હા ખબર છે, તું ગામ આરે બહુ હાલે, અમને બધાને ખબર છે. એ તો તમે કેટલા હાસા છો ને હમણાં ખબર પડી જશે. ડોલી પપ્પા કાકા
તમે આખું ઘર ચેક કરી લ્યો, ચાહે ખૂણો ખસકો બાકી ન રહે. જો કેરીયું કે કેરીયુંના ગોટલા ઘરમાંથી નીકળે એટલે આ 10,000 દંડ મેકવાનો થતો નથી. જાઓ. અને મેં કીધું ને તો તમને મુખ્યમંત્રી રાજીનામું દેવરાવી ખબર છે જે અરે નો મેકી, બોલી. હા એમ હાલો હાલો ભોપા કાકા હાલો. આ બાપા ચેક કરી લ્યો ને ખબર પડે હે હા અમે ક્યાં ખાધી છે કેરીઓ બેસ દીકરા બેસ બેવો મૂકી બેવો. એ તો બેવશું જ ને હવે. આ મુખિયા એ દોડો. એ હાલો કાંઈક જીડું લાગે હે. આ મુખિયા શું થયું ડોયલી? શું થયું ભલા મળ્યો? અહીંયા જોવો ને અહીંયા. આમ તો જો કેરીયું આ ઘીરે પોતે ખાય છે અને બીજા ઉપર ઇલ્ઝામ લગાવે છે. તમે બે જ ખોટી ના છો. અય તું ભાગતો નહીં. બોરે. મારા દીકરા ભાગવા મેળા કેરીયું ગોટલા જીરાતા તો. મુખી ક્યાં ભાગીને જવાના હતા? એનું ઘર છે આ ક્યાંય ન જાય ભાગીને. પણ અમે ખાધી જ નથી કેરીયું. હવે નથી ખાવાના દીકરા થાવમાં અહીંયા આમ જો હજી આંખે જોયું ગોટલા ને કેરી સાયલું બધું પીડ્યું છે ને પાછા માનતા નથી. ના એને પગ હતા ત્યાં કોકના ઘીરે તા હેલીન વી આવ્યું કેરીયું. મુખી તમારા હંબાસ ઓય હમણાં તું મારી નાખી આવો મુખી નહીં જડે પછી ગામમાં. પણ અમે કેરીઓ નથી ખાતી લડતા નથી ખાધી તો કોઈ બાપો નાખી ગયું છોટે પીડ્યો છોટે. અને નિયમ જ છે જેના ઘરમાં કેરીયું કે કેરીયુંના ગોટલા નીકળે એના દંડ લેવામાં આવશે. તેથી તું શું કહેતો કે આવડો ગોટલો કોઈને ઘીર જડી ગયો ને તો એની પાસે હું દંડ મેકાવીશ. હાલ આ શું છે જોઈ લે. એ જા મરી દે અને 10,000 મારા દીકરા મારા ખાવી હે પોતાને ને પાછા સાવ કના દીકરા થાવ છો બીજાના ઘીરે દેખાડવા આવો છો. ત્યાં હતું કઈ હતું તા તો ભૂખીને લઈને પહોંચી ગયો. એ આજો હવે તી ના થાવ વેચીને નહીં મફત નથી દેતો. આ ગામનો બંધો છે નીના દેશ તું. મફત એટલે કેરીઓ ખાધી નથી તોય દઈ હા એ નથી ખબર આમ નથી દેખાતું નથી ખાધી. અને આ તો નથી મૂકી લેબોરેટરી કરાવો ને તોય ખબર પડી જાય એની. હાલ કરાવી હે લેબોરેટરી. હવે લેબોરેટરી નો દીકરો થામાને લેબોરેટરી વાળા નો મેકે. હજી પણ કેરીયું કે કેરીયુંના ગોટલા નીકળશે એટલે પાછો દંડ લેવામાં આવશે. મૂકી આ રહ્યો ને આ આપણે બંધો કર્યો છે. આ રહ્યો ને આપણા નાના માણા માટે બંધો છે. આને એમ છે કે આખા ગામને રહ્યા ને હું રહ્યો ને ઉલ્લુ બનાવી દઉં અને હું ખાજા રાખું. આ તો પરબે બધી વસ્તુ ખાતો હોય છે. મારા બેટા બે તારું નામ દેતા હતા ખબર છે ને. હા હાલો મૂકી આ વાયરે કયો માથાકૂટ કરે. આવાને છે ને ગામ બારીના નીક દેવાય. ઓલા ગોટલા ક્યાં મૂક્યા હતા અહીંયા દાદા એમ ઘરે ગોરો નો રહ્યો એના આડા જ મૂક્યા હતા. આ તો ગોરો ખાઈ ગયો ગોટલા ને હે કે ગોરામ નાખ્યા હતા ના ગોરા આડા મૂક્યા હતા. ગોરા આડા મૂક્યા હતા તો એ ગોટલા જાય ક્યાં? દાદા મને શું ખબર. અને અહીંયા આ ગોટલા ક્યાં થયા? હવે ઈ મને ખબર છે આ ક્યાંથી આયા. અમથા 10,000 રૂપિયા મને અત્યારે ભરાયા ને એ તું હરખું ચાય કામ નથી કરતો. તું ક્યાંથી મારા પનારે પડી ગયો? એક ગોટલાનું કામ હરખું ન કરી શક્યો. પાણીયારા આડા મૂકે તો તારો બાપી પાણી પીવા આવ્યો હોય તો એ દેખે નહીં. ઈ તો મને યાદ જ ન આવ્યું. કેદી યાદ આવશે? 10,000 રૂપિયા ભરાયા. હવે આ ગોટલા કાઢી બહાર નાખ.